ભાઈ ગોંડલમાં તમે આ પાવભાજી ખાઈ લીધી ને તો તમે બાકી બધી વસ્તુ તો ભૂલી જ જાઓ. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો સવારમાં હું તો સ્વેટર પહેર્યા વગર એકદમ સિંઘમની જેમ નીકળી ગયો ગામમાં. અરે બાપા કોઈ ઠંડી લાગે વાત જ જવા દો, પણ ભાઈ સિંઘમે સ્વેટર તો પહેરશે જ નહીં. આ ફોર્મમાં સારો ડાયલોગ તો મારી દીધો, પણ હવે અહીંયા સિસ્ટમ જામ થઈ ગઈ, કઈ કામ નથી કરતું. તો દાંત ભીતા અને ગમે એમ કરીને હું પહોંચી ગયો મિલે. આ મિલે મારે થોડું કામ હતું ને એટલે મારે સવારમાં ત્યાં જવું પડ્યું. તો મિલના કામમાંથી જેવો ફ્રી થયો ને એ ભેગો હું લેપટોપમાં એડિટિંગ કરવા બેસી ગયો. આ સ્ટોરી તમે જોઈ જ હશે આજે. આને બનતા યાર 2 કલાક થયો, મોતિયા માર નહીં ખાય. તો જેવો હું એડિટિંગ માંથી ફ્રી થયો ને એ પછી હું અગાસી ઉપર વહી ગયો. હું જો મેં તો કોઈ પતંગ ચગાવે કે નહીં, લ્યો હોય ને જ ચગાવતું. આટા મારું તો થાય ભાઈ એકલો હું. પછી સાંજના 7 વાગે મારે સાયકલ લેવા જવાનું થયું. મારી નહીં, મારા ભાઈની. આ કોક કહે ને કે તારે સાયકલની શું જરૂર, તું તો મીઠાન ગુણ જેવડો થયો. હું જેવડો હોય એવડો ઈ મૂકો ને. મેં રાત્રે આ જગ્યાની પાઉંભાજી ખાધી ને તો મને એટલી ભાવી તમે વાત જ જવા દો. જો તમારું એડ્રેસ જોતું હોય ને તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો પાવ PAV, એટલે તમને ઓટોમેટિક એડ્રેસ મળી જાય. જો ફોલો કરેલું હશે ને તો જ એડ્રેસ આવશે, બાકી નહીં આવે.